ભરૂચ જિલ્લામાં થયેલી ગરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો છે। પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે। ઝઘડિયાના ફીછવાડા ગામે તસ્કરો રસોડાની બારીમાંથી ઘરમાં ઘૂસીને 25 લાખ રૂપિયાના મુદ્દામાલની ચોરી કરી હતી। નજીકના અચાલિયા ગામે રાત્રે લગ્ન પ્રસંગના ડીજેના ઘોંઘાટનો ફાયદો ઉઠાવી દરવાજાનો નકુચો તોડી લાખો રૂપિયાની ચોરી આચરાઈ હતી। બંને આરોપીનો ગુનાહિત ઇતિહાસ છે, જેમાં દિનેશ પટેલિયા અગાઉ પાસા હેઠળ જેલની સજા પણ કાપી ચૂક્યો છે। ચોરીમાં સામેલ અન્ય 2 સાગરીતો જાદવ પરમાર અને ગોવિંદ મકવાણા તેમજ ચોરીના દાગીના સગેવગે કરનાર તેમની પત્નીને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે। પોલીસે હાલ આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા, મોબાઈલ સહિત કુલ 25,720 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે। અમે 2 આરોપીઓ અંકલેશ્વર ખાતેથી ઝડપાયા। પકડાયેલ આરોપીઓના નામ સરનામ એવી રીતે છે। પહેલા જે મેઇન આરોપી છે દિનેશભાઈ મંજીભાઈ પટેલિયા, આ રહેવાસી ભૂબલી ગામ રામદેવ પીરનગર સામપીર મંદિર પાછળ ઘોઘા જિલ્લા ભાવનગરના છે। અને બીજા જે સહ આરોપી છે ખાટાભાઈ બાલાભાઈ વાઘેલા, ઉંમર 60, રહેવાસી ઢઢાલ ગામ તાલુકા અંકલેશ્વરના છે।